હાય, ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર ચિન્મય જોશી છે. હું એક ઈએનટી સર્જન છું, એટલે કે કાનના ગળાની ડૉક્ટર છું. આજે મારે એઝ અ પબ્લિક અવેરનેસ ઇનિશિયેટિવ એક સવાલનો જવાબ આપવાની ઈચ્છા છે. એ છે કે શું આપણે કાન સાફ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. જેમ કે ઇયરબડથી, પિનથી જે બી તમને ખંજવાળ આવે છે કે તમને કાન સાફ કરવાની જે ઈચ્છા થાય છે, જ્યારે તમે એ યુઝ કરો છો તે યુઝ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. હવે આનું વેલિડ અને લોજિકલ એક્સપ્લેનેશન આજે તમને હું આપવા ઈચ્છું છું. એ રીતે છે કે કાનનો આકાર એવી રીતે બનાવેલો છે, નેચરલી જ કાન એવી રીતે બનાવેલું છે કે ઘડાયેલું છે કે એનો અંદરનો ભાગ પહોળો છે, બહારનો ભાગ પહોળો છે, પણ વચ્ચે એક સંકોચાશવાળી જગ્યા છે. અને એનો જે કે ઢલાણ એવી રીતે આપેલો છે કે તમારે નેચરલી તમારા કાનમાંથી બિટ્સ એન્ડ પીસીસમાં ટુકડે કરીને મેલ બહાર નીકળતો હોય છે, જે આપણને અમુક વાર બહુ જ ખરાબ રીતે જે ખંજવાળ આવવાનું સેન્સેશન આવે ત્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે સાધારણ મેલ જેવો નીકળે છે. એ એની નોર્મલ પ્રક્રિયા છે, એવી રીતે જ મેલ બહાર નીકળે. અને રહી વાત વધારે મેલ બનવો કે એ તમારા ધૂળ મિટ્ટીના રિલેટેડ નથી, રાધર તમારા બોડીનું જે હેર બેરિંગ એરિયા છે એનું એક નેચરલ ફંક્શન છે કે જેને અંદરથી આ વેક્સ બને છે. અને એ વેક્સ જ્યારે અહીંયા બહારના ભાગમાં ભેગો થઈ ગયો હોય અને જો તમે ઇયરબડ યુઝ કરો છો તો તમે રાધર એને બહાર કાઢવાની જગ્યાએ એને અંદર ધકેલવાની શક્યતાઓ વધારી દો છો. આપણે એક સમયે એને અંદર ધકેલી દઈએ તો તમારી અંદરની જે ચામડી છે અને સંકોચાશવાળો જગ્યાએ પાર કરીને પાછળની બાજુ જતું રહે છે, ત્યારે તમને પડદા ઉપર પ્રેશર આવવું, પેઇન થવું અને કાન એકદમ બ્લોક થઈ જવું સેન્સેશન આવે છે. જો તમારી એ ચામડી સોજાઈ જાય તો પછી એઝ એન ઈએનટી ડૉક્ટર બી તમને ને અમને તકલીફ પડી શકે છે એ વસ્તુને ડીલ કરવામાં. નોર્મલી એઝ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ હોય છે અમારા જેવા ડૉક્ટર્સની કે કઈ રીતે આ કેનાલને એટલે કે આ નળીને થોડી ઘણી સીધી કરવી, જે વળાંકવાળી છે એને સીધી કરીને બહુ સાવચેતીથી એ મેલને તમારા માટે બહાર કાઢવો. એની રીત અલગ હોઈ શકે છે. અમે એઝ અ ડૉક્ટર એને એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સથી કાઢી આપી શકીએ છીએ, એને ખેંચીને સક્શનથી કાઢી આપી શકીએ છીએ કે પછી એને વોશ કરીને બી કાઢી આપી શકીએ છીએ. એ અમારી ક્વોલિટી ઓફ મેલ કઈ રીતે છે અમારા એક્ઝામિનેશનમાં એ રીતે અમે તમને કહી શકીએ. પણ આ મારી તમને સૌને વિનંતી હશે કે કોઈ બી જાતના ઇયરબડ્સ, ચાવી, પિન, હેર પિન કશાથી પણ તમારા કાનને છેડવાની પ્રયત્ન કરતા નહીં. એવું કરવાથી તમે ટ્રીટમેન્ટ માટે રિપીટેડ આવવાના વધારે ચાન્સીસ થાય છે, રાધર દેન એક જ વાર આવીને તમારા કાનનો મેલ હોય, તમને એવું સેન્સેશન લાગતું હોય તો એ ચેકઅપ કરાવી નિયરેસ્ટ એક્સપર્ટ ડૉક્ટરને બતાવો.